જૂનાગઢમાં 4 સિંહબાળની રોયલ અદા જંગલ અને રેવન્યુ વચ્ચેની બોર્ડર પર આરામ ફરમાવતા સિંહબાળ જોવા મળ્યા। ગત રાત્રિના બિલખા રોડ પર આવી ચડ્યો હતો આ સિંહ પરિવાર। 4 સિંહબાળનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। સિંહ પરિવારને નિહાળવા માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। તો જૂનાગઢમાં આ સિંહબાળનો જે વિડીયો છે તે વાયરલ થયો છે। જાણકારી મેળવીશું સંવાદદાતા અમર પાસેથી। અમર, જૂનાગઢમાં 4 સિંહબાળની રોયલ અદા જોવા મળ્યા। પરિવાર રોડ પર બેઠેલો જોવા મળ્યો હતો, જાણકારી શું? પ્રીતિ, ચોક્કસ કે જૂનાગઢ શહેર એટલે હવે સિંહોનું શહેર જ ગણાય છે। કારણ કે જ્યાં જુઓ રાત્રિના તમે ગમે તે માર્ગ પરથી નીકળો, શહેરની બોર્ડર જે જંગલની બોર્ડર આવતી હોય ત્યાં તમને સિંહના દર્શન અચૂક થઈ જતા હોય છે। ગઈકાલની રાતની પણ ઘટના આવી જ છે। જે બિલખા રોડ છે ત્યાં 4 જેટલા સિંહબાળ દિવાલ ઉપર બેઠા હતા। પહેલા એ વાત કરતો કે આખું સિંહનું ગ્રુપ છે, સિટી ગ્રુપ તરીકે ઓળખાય છે અને તેમાં 8 થી 9 જેટલા સિંહો છે, જેમાં 4 બચ્ચા, 3 સિંહણ અને તે રીતનો સમાવેશ છે। ત્યારે આ 4 સિંહબાળની રોયલ અદા સામે આવી છે। લોકોનો એટલો ઘોંઘાટ છતાં પણ સિંહો પોતાની જે આરામની મિજબાની માણી રહ્યા હતા। હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। બીજી તરફ વન વિભાગ પણ સાવચેતી લેતું હોય છે। વન વિભાગના સ્ટાફને જાણ થતા તુરંત જ આ સિંહોને જંગલમાં ખસેડ્યા હતા। જી બિલકુલ અમર, આભાર આપનું જાણકારી માટે। તો જૂનાગઢના બિલખા રોડ પર સિંહ પરિવાર આવી ચડ્યો હોય તેવા દ્રશ્યો હાલ તો આ જે વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। 4 જેટલા સિંહબાળ રોડ પર આવી ચડ્યા હતા। દમણની નાઇટ માર્કેટમાં એક મીઠાઈની દુકાનમાં ઘૂસેલો દીપડો આખરે 15 કલાક બાદ ઝડપાયો છે। કલાકો સુધી વન વિભાગ, પોલીસ, ફાયર બ્રિગેડની ટીમોએ દીપડાને પકડવા માટે દોડધામ કરી હતી। રાજ્યના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણના જુદા જુદા વિસ્તારોમાં એક દીપડો દેખા દેતો હતો। એક જ રાતમાં 3 અલગ વિસ્તારોમાં દીપડો દેખાવાની ઘટનાના કારણે પ્રશાસન, વન વિભાગ અને તંત્ર દોડતું થયું હતું। આ દરમિયાન નાની દમણની જાણીતી નાઇટ માર્કેટમાં આવેલી સ્વીટ એન્ડ ફરસાણ નામની એક દુકાનમાં દીપડો દેખાયો હતો। દુકાનના બીજા માળે દીપડો બેઠો હોવાનો વિડીયો પણ વાયરલ થયો હતો। જાણ થતાં જ દમણ પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ, વન વિભાગ, પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો પણ દોડતી થઈ અને નાઇટ માર્કેટ, આ દુકાન અને આસપાસના વિસ્તારને કોર્ડન કર્યું હતું। કલાકો બાદ દીપડાને દુકાનમાં લોકેટ કરી ત્રીજા માળે છુપાયો હોવાનું જાણ થતાં જ વન વિભાગની ટીમોએ બેહોશીના ઇન્જેક્શન દ્વારા તેને બેહોશ કર્યો હતો અને પાંજરે પૂર્યો હતો। लेपर्ड जो है वो 3rd फ्लोर के स्टेयर केसेस में बैठा हुआ था। तो इमीडिएटली हम लोगों ने हमारी तरफ से जो रेस्क्यू के लिए हमारे वेटरनरी डॉक्टर्स हैं, ट्रैंक्विलाइजिंग गन है, हमारी केज है, नेट्स है, ये सब इक्विपमेंट्स हम लोगों ने गैदर करके उसको रेस्क्यू करना शुरू किया। सुबह 11:30 बजे जब हमको इन्फॉर्मेशन मिला, उसके बाद से हम लोगों ने इमीडिएटली उसको रेस्क्यू करने का ट्राई किया। सो दिन भर हम लोग उसको ट्राई करते रहे रेस्क्यू करने के लिए, बट वो काफ़ी अजाइल था, काफ़ी फास्ट मूविंग था और अलग अलग टाइप पे जब हम लोगों ने एंटर करने की कोशिश की तो हम लोगों के ऊपर भी उसका फॉरेस्ट स्टाफ और डिपार्टमेंट के स्टाफ के ऊपर भी अटैक करने की कोशिश किया। બિટકોઇન હેરાફેરી કેસમાં ઈડીની મોટી કાર્યવાહી। બિટકોઇન ક્રિપ્ટોકરન્સીની હેરફેર મામલે ધરપકડ કરવામાં આવી છે। નલિન કોટડિયાના પરિજનોની ઈડીએ ધરપકડ કરી છે। શૈલેષ ભટ્ટના ભત્રીજો નિકુંજ ભટ્ટ અને નલિન કોટડિયાના સંબંધી સંજય કોટડિયાની ઈડીએ ધરપકડ કરી છે। 240 કરોડથી વધુના બિટકોઇન અને ક્રિપ્ટોકરન્સીની હેરફેર મામલે ધરપકડ કરવામાં આવી છે। બિટકોઇન અને ક્રિપ્ટોકરન્સી મામલે ગેરકાયદે હેરફેરની તપાસ કરવા 10 દિવસના રિમાન્ડની માંગ કરી છે। ઈડીની વિશેષ કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। 10 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા। આજે નામદાર પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની કોર્ટમાં મિર્ઝાપુરમાં રજૂ કરવામાં આવ્યા। 2 આરોપીને રજૂ કરવામાં આવ્યા હતા અને બંને આરોપીના ટ્રાન્ઝેક્શન, બિટકોઇનના ટ્રાન્ઝેક્શનના લઈને ગુનો આની અંદર એમાં સંડોવાયેલા એમના હતા। 260 કરોડની આસપાસની કંઈક ટ્રાન્ઝેક્શન છે। 2254 બિટકોઇન અને 11,000 લિટકોઇન જેવા ટ્રાન્ઝેક્શન કરવામાં આવેલા હતા, જેમાં નામદાર કોર્ટમાં 10 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા। જે દલીલ દરમિયાન દલીલ પછી સાહેબે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। અમદાવાદના વેજલપુર અને ઝોન 7 ટીમે અઝહરની ધરપકડ કરી છે। આરોપી છેલ્લા 1.5 વર્ષથી ફરાર હતો।
જુહાપુરા વેજલપુર વિસ્તારમાંથી તેની ધરપકડ કરવામાં આવી છે. એક વાહન, રોકડ તેમજ વિદેશી ચલણી નોટો કબજે કરવામાં આવી છે. આરોપી સામે 21 જેટલા ગુના નોંધાયેલા છે. નામદાર કોર્ટે શરતી જામીન આપ્યા હતા. એ ઉપરાંત તેના પર ગુનાઓ પણ નોંધાયેલા હતા. ગુના નોંધાયા બાદ શરતી જામીન રદ થયા હતા. આરોપી સામે ખંડણી અને ગુજસીટોકના ગુના નોંધાયેલા છે. ગુજસીટોકના ગુનામાં આ આરોપી વોન્ટેડ હતો. આરોપી સ્થાનિકોને ડરાવી ધમકાવીને તેમની પાસેથી ખંડણી માંગતો હતો. આરોપી સામે હત્યાના પ્રયાસનો ગુનો પણ નોંધાઈ ચૂકેલો છે. વેજલપુર વિસ્તારમાંથી ધરપકડ થયેલી છે અને એને પાસે એક વ્હીકલ હતા અને એ વ્હીકલની સર્ચ દરમિયાન 16,50,000 જેટલા કેશ અને 51 ફોરેન કરન્સીના નોટ પણ આપણા કબજા કરેલા હતા. એ આરોપી જો છે એનો આખું નામ અઝરુદ્દીન કેડલી ઇસ્માઇલભાઈ શેખ છે. એને ઉપર 21 જેટલા ગંભીર ગુના છે. તો સુરતના બારડોલી તાલુકાના મોતા ગામમાં હની ટ્રેપમાં ફસાવી પૈસા પડાવતી ગેંગ ઝડપાઈ છે. 2 મહિલા સહિત 6 જેટલા આરોપીઓની બારડોલી પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ ડેટિંગ એપના માધ્યમથી લોકોને પ્રેમજાળમાં ફસાવતા હતા. નકલી પોલીસ બનીને લાખો રૂપિયા પડાવતા હતા. આ કેસમાં ફરિયાદીના ભાઈને આરોપી મહિલાઓએ વાતચીતમાં ભોળવી ઘરે મળવા માટે બોલાવ્યો હતો. યુવક પહોંચતા જ અન્ય આરોપીઓ પણ પહોંચી ગયા હતા અને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી. યુવકને ડરાવવા માટે આરોપીઓએ તેને રૂમમાં પૂરીને ઢોરમાર માર્યો હતો અને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 2.5 લાખની માંગણી કરી હતી. આ ગેંગે અગાઉ પણ અનેક લોકોને આ રીતે હની ટ્રેપમાં ફસાવી લાખો રૂપિયા પડાવ્યા હોવાની પોલીસને શંકા છે. બે મહિલાઓ અને 6 જે પુરુષો છે એમણે મળી અને એક ડેટિંગ એપ ચાલુ કરેલી અને ડેટિંગ એપમાં આ લોકો દેખાવડી મહિલાઓના અને દેખાવડી યુવતીઓના ફોટા મોકલી અને આધેડ ઉંમરના માણસને લલચાવી અને એમનું લોકેશન આપીને બોલાવેલા. સુરત પોલીસની આરોપીઓની ચેતવણી, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. પોલીસે આરોપી યુસુફ પઠાણની શાન ઠેકાણે પાડી છે. હત્યા, ખંડણી, સાયબર ફ્રોડના આરોપીનું રિકન્સ્ટ્રક્શન, ખંડણીના ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી છે. આરોપી યુસુફ પઠાણ લખનૌમાં હિન્દુવાદી નેતા કમલેશ તિવારી હત્યા કેસનો આરોપી છે. આરોપી વિરુદ્ધ ગુજસીટોકનો પણ ગુનો રજીસ્ટર થયેલો છે. હાલ વેલ્ડિંગના વેપારી પાસે ખંડણી માંગવાના આરોપસર તેની ધરપકડ કરવામાં આવી છે. તો આરોપીને સાથે રાખી પોલીસે ઘટનાનું रिकंस्ट्रक्शन કર્યું. सूचना मुजब जो भी आरोपी है वो कायदे में रहेंगे तो फायदे में रहेगा. सदर आरोपी यूसुफ पठान जिसने इधर चप्पू की अणी के ऊपर एक क्रेटा कार की खंडनी की थी उसके अगेंस्ट में गुना दाखिल किया गया और सदर जगह पे उसको लाके रिकंस्ट्रक्शन पंचनामा चालू है. सदर आरोपी बहुत રીઢા और खुखार आरोपी है. વડોદરાના 5 ધારાસભ્યોના લેટર બોમ્બનો મામલો, મુખ્યમંત્રીને પત્ર લખ્યા બાદ અધિકારીઓ સાંભળતા થયા. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ આ નિવેદન આપ્યું છે. ગત સંકલન બેઠકમાં રજૂઆત બાદ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. વડોદરા ડભોઈ રોડ ઉપર પલાસવાડા ફાટક પહોળી કરવાનું કામ શરૂ થયું. સંકલનમાં મૂકેલા પ્રશ્નોને પણ સાંભળી જિલ્લા કલેક્ટર દ્વારા કામગીરી કરવા માટે આદેશ કર્યા છે. તેને તળાવમાં પાણી ભરતા હેતુ પણ રજૂઆતને માન્ય રખાઈ હોવાની વાત ધારાસભ્યએ સ્વીકારી છે. જે વિકાસના કામો હોય એ ડીલે થતા હતા, અટકી રહ્યા. એટલે જે રજૂઆતો થઈ હોય એ ઘણા સમયથી એ ડીલે કામો થતા હતા, એટલા માટે અમે રજૂઆત કરી હતી. પણ અમને આનંદ છે કે કામગીરીની શરૂઆતો થઈ ગઈ છે. ટૂંક સમયમાં તમામ અમે સૂચવેલા કામ